વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ટ્રેનના એન્જિનમાં ભીષણ આગ લાગી છે। અમદાવાદ બોટાદ ઇન્ટરસિટી એન્જિનમાં આગ લાગી છે। ધંધુકા નજીક તગડી પાસે ટ્રેનને રોકવામાં આવી છે। આપને જણાવી દે કે ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી ગઈ છે। મહત્વનું છે કે ડ્રાઈવરને જાણ થતા એન્જિનને ડબ્બાથી અલગ કર્યા છે। તો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે રીતે ટ્રેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી, પરંતુ સદનસીબે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રેનના ડબ્બાથી એન્જિનને અલગ કરી નાખ્યું હતું। તેના કારણે જાનહાનિ ટળી ગઈ છે। અમદાવાદ બોટાદ ઇન્ટરસિટી ટ્રેનમાં જે રીતે આગ લાગવાની ઘટના બની છે, ધંધુકા નજીક તગડી પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ મળી રહ્યા નથી। એક્સક્લુઝિવ દ્રશ્ય આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે રીતે બોટાદ અને અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી હતી। ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રેનના ડબ્બા અને એન્જિનને અલગ કરી નાખ્યા હતા અને આ જે રોડ છે તેમાં આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હરિઓમ સોલંકી। હરિઓમ, શું કહેશો, કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ છે, હાલની શું પરિસ્થિતિ છે? જી મેડમ, જણાવી દઉં કે અમદાવાદથી બોટાદ તરફ જતી અમદાવાદથી સવારે 8:20 ઉપડતી આ ઇન્ટરસિટી ટ્રેન છે કે જેમાં અંદાજિત 550 મુસાફરો મુસાફરી કરતા હતા અને 10-20 કલાકે સ્ટેશનને ક્રોસ કર્યા બાદ આ ઇન્ટરસિટી ટ્રેનના 5 કોચીસને બાદ કરતા એના જે એન્જિનના ભાગમાં ડ્રાઈવરને આગની લપટો દેખાતા ખૂબ જ ઝડપથી સમય સૂચકતા વાપરી અને ડબ્બાઓને જુદા કરી અને આ એન્જિનને દૂર કરી દેવામાં આવ્યું। અત્યારે પણ અમે ઘટના સ્થળે છીએ। એન્જિનમાં આગ ચાલુ છે। ફાયર બ્રિગેડથી ઓલવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સદનસીબે કોઈ પણ જાનહાનિ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે થયેલ નથી। ચોક્કસથી હરિઓમ, જાણવા માંગીશું કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાલ ઘટના સ્થળે કેટલા ફાયર ફાઈટર ઉપસ્થિત છે? આ ઘટના સ્થળે જણાવી દઉં આપણે, અત્યારે એક ફાયર ફાઈટર અહીંયા તાત્કાલિક આવી ચૂક્યું છે અને ઓલવવાની એન્જિનની આગને ઓલવવાની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે, પણ છતાં પણ ખાસો સમય 20-25 મિનિટ સુધી આગ હોવાથી નીચે એમાં ઓઇલ અને ફ્યુઅલની માત્રા ખૂબ ઝાઝી હોવાથી આગ અને એન્જિન બ્લાસ્ટ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। ત્યારે ફાયર બ્રિગેડના એક જ સ્ટાફો અહીંયા ઉપસ્થિત છે ફાયર બ્રિગેડનો, અને આગ ઓલવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। બિલકુલ, આભાર માહિતી બદલ।